નમસ્કાર મિત્રો, હું જિગ્નેશ ગઢિયા જીપીએસસી એટ હોમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ આપણે અગાઉ જ વાત કરી ચૂક્યા એ પ્રમાણે આપણે ભારતીય બંધારણની એક આખી સિરીઝ શરૂ કરી રહ્યા છે. તો જે મિત્રોએ હજી પણ આ યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી લે. તો સમયને બગાડતા આજના ટોપિક ઉપર ચર્ચા કરીએ. આજનો ટોપિક છે બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ. તો તેની અંતર્ગત આપણે બંધારણનો આખો ઓવરવ્યૂ જોઈશું કે બંધારણની અંતર્ગત કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, બંધારણની અંદર તમને કઈ કઈ બાબતો જોવા મળશે. તો આ એક ચેપ્ટરની અંતર્ગત તમને આખા બંધારણનો ઓવરવ્યૂ જાણવા મળી જશે. તો સૌપ્રથમ આપણે જોઈએ બંધારણની મુખ્ય લાક્ષણિકતામાં પહેલી જ લાક્ષણિકતા છે કે આપણું જે બંધારણ છે સૌથી લાંબુ લેખિત બંધારણ છે. આમ જો બંધારણની વાત કરીએ તો બંધારણના બે પ્રકાર હોય છે, એક લેખિત બંધારણ અને બીજું અલેખિત બંધારણ, એટલે કે જે કોઈ પણ જગ્યાએ લખાયેલું ના હોય. તો જે લેખિત બંધારણ છે તેમાં સૌથી લાંબુ લેખિત બંધારણ છે એ આપણું છે, જેની અંતર્ગત એક પ્રસ્તાવના 395 અનુચ્છેદ, જ્યારે આ બંધારણ બન્યું ત્યારની વાત છે કે જે આપણું મૂળ બંધારણ હતું તો તેમાં એક પ્રસ્તાવના હતી, 395 અનુચ્છેદ અને 22 ભાગોમાં વહેંચાયેલા હતા અને ત્યારે 8 અનુસૂચિઓનો તેમાં સમાવેશ થતો હતો. હાલની જો આપણે વાત કરીએ તો હાલમાં પણ એક પ્રસ્તાવના છે. અનુચ્છેદની વાત કરીએ તો અનુચ્છેદ છે એની સંખ્યામાં ફેરફાર થતો રહેતો છે, કોઈક વાર 465 કહેવાય, 470, પણ અત્યારે એ બધા અનુચ્છેદ છે 25 ભાગોમાં વહેંચાયેલા છે. અને ખાસ વાત કરીએ તો અત્યારે બંધારણમાં 12 જેટલી અનુસૂચિઓ જોવા મળે છે. તો સૌથી લાંબુ લેખિત બંધારણ એ આપણી મુખ્ય લાક્ષણિકતા રહેલી છે. હવે પ્રશ્ન એ થાય કે આ આવડું લાંબુ બંધારણ અથવા આવડું લાંબુ લેખિત બંધારણ છે એ શા કારણે છે? તો એની પાછળના થોડાક પરિબળો આ પ્રમાણે છે. પહેલું પરિબળ છે ભૌગોલિક પરિબળો. જેમ કે આપણા દેશની વિશાળતા પણ ઘણી છે અને તેમાં વિવિધતા પણ ઘણી છે, એટલા માટે એ દરેક બાબતોને આપણે આવરી લેવા માટે બંધારણમાં અલગ અલગ જોગવાઈઓ રાખેલી છે. તેના કારણે આપણું બંધારણ છે એ ખૂબ જ લાંબુ થઈ જાય છે. બીજી વાત કરીએ તો ઐતિહાસિક પરિબળો. તો ઐતિહાસિક પરિબળો છે તો તેમાં તમે જોશો કે જે આપણે બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈ હતી તો એમાં આપણે ભારત સરકાર અધિનિયમ 1919, ભારત સરકાર અધિનિયમ 1935, તો આ રીતે ઘણા બધા અધિનિયમો આગળ પણ બની ચૂક્યા હતા અને તેની ક્યાંક ને ક્યાંક અસર આપણા બંધારણ ઉપર થઈ. અને એમાં સૌથી વધારે અસર તો 1935ના ભારત સરકાર અધિનિયમની થઈ છે. એમાંથી ઘણી બાબતો, ઘણી જોગવાઈઓ છે આપણે આપણા મૂળ બંધારણમાં લીધી હતી. ત્યાર પછી છે કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય એ બંને માટે અહીં એક જ બંધારણ છે. આપણું બંધારણ છે એવું નથી કે ભાઈ ચાલો અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ બંધારણ અને દેશ માટે, કેન્દ્ર માટે એક અલગથી બંધારણ. જ્યારે અમેરિકાની તમે વાત કરો તો અમેરિકામાં આખા અમેરિકા માટે એક બંધારણ છે તથા દરેક રાજ્યોને પણ પોતાની વ્યવસ્થાઓ માટેના અલગ અલગ બંધારણો રહેલા છે. તો આ વસ્તુ સ્થિતિના કારણે આપણું બંધારણ પણ ઘણું મોટું બની જાય છે. અને છેલ્લી બાબત કે આપણી જે બંધારણ સભા હતી તેમાં કાયદાના વ્યક્તિઓ એટલે કે વકીલો એનો પ્રભાવ ઘણો વધારે હતો, એટલે કાયદાકીય નિષ્ણાતોનો પ્રભાવ ઘણો બધો વધારે હોવાને કારણે પણ આપણું બંધારણ ખૂબ લાંબુ રહેલું હતું. ત્યાર પછી વાત કરીએ તો બીજી જે લાક્ષણિકતા છે એ છે કઠોરતા અને લચીલાપણાનું મિશ્રણ. હવે આ વસ્તુ શું છે? તો આપણું બંધારણ છે ના તો ખૂબ જ કઠોર છે અને ના ખૂબ જ લચીલું છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો અમેરિકાનું બંધારણ. તો અમેરિકાનું બંધારણ છે તેમાં તમારે માની લો કે કોઈ સુધાર કરવા છે તો એમાં તમારે ખાસ એક પ્રક્રિયાની જરૂર પડે. બંધારણ સુધાર કરવા માટે તમારે રાજ્ય છે તેમાં 3/4 એટલે કે 75% મેજોરિટીની જરૂર પડે છે. એ જ રીતે તમારે ત્યાંની સંસદમાં પણ એબ્સોલ્યુટ 2/3 બહુમતીની જરૂર પડે છે. અને આ એક લાંબી પ્રક્રિયા હોવાને કારણે ત્યાં બંધારણ સુધાર અત્યાર સુધી ખૂબ જ એટલે ખૂબ જ ઓછા થયા છે. તો કઠોર બંધારણમાં આપણે અમેરિકાનું બંધારણ ગણી શકીએ છીએ. ત્યારબાદ જો બ્રિટિશ બંધારણની વાત કરીએ તો પહેલી જ વાત, ત્યાં કોઈ લેખિત બંધારણ નથી, એટલા માટે ત્યાંનું જે હાઉસ ઓફ કોમન્સ છે એ ફાઇનલી જે નિર્ણય આપે, જે ડિસિઝન લે એ જ અંતિમ ગણાય છે અને ત્યાં કોઈ ખાસ પ્રક્રિયાની જરૂર નથી, એટલે તે ખૂબ જ લચીલું છે. પણ ભારતની જો વાત કરીએ તો ભારત માં આ બંનેનું મિશ્રણ જોવા મળે છે. ત્યાર પછીની લાક્ષણિકતા છે એ છે
સમવાય તંત્ર છતાં એક તંત્રી રાષ્ટ્ર, એટલે કે આમ સમવાય તંત્ર એને કહેવાય ફેડરલિઝમ, એક તંત્ર એટલે કે યુનિફિકેશન. તો સમવાય તંત્રની જ્યારે આપણે વાત કરીએ છીએ, ફેડરલ સિસ્ટમની વાત કરીએ છીએ, તો અત્યારે આદર્શ જે ફેડરલિઝમ તમને જોવા મળે એ અમેરિકામાં તમને જોવા મળે છે. ભારતે પણ ક્યાંક ને ક્યાંક સમવાય તંત્ર છે આપણે અપનાવેલું છે, પણ આપણે પૂર્ણપણે સમવાય તંત્ર અપનાવેલું નથી. ઘણી એવી ખાસ પરિસ્થિતિઓમાં આપણે એક તંત્રી તરફ અથવા યુનિફિકેશન તરફ આપણે આગળ વધી જઈએ છીએ. તો આપણે સમવાય તંત્રની વિશેષતાઓ જોઈએ કે ભાઈ સમવાય તંત્રની વિશેષતાઓ શું છે. જેમ કે આપણે આગળ પણ વાત કરી હતી કે ભાઈ સમવાય તંત્ર હોય અથવા ફેડરલ સિસ્ટમ હોય, તેમાં બે સરકાર હોય, તેમાં સત્તાઓનું વિભાજન હોય, લેખિત બંધારણ આપેલું હોય, અને એ લેખિત બંધારણથી સર્વોચ્ચ હોય, એટલે કે બંધારણની ત્યાં તમને સર્વોચ્ચતા જોવા મળે. સાથે સાથે બંધારણ કેવું હોય? કઠોર. અમેરિકાનું બંધારણ છે એ પ્રમાણે. પછી આ બંધારણને લાગુ કરવા માટે એક સ્વતંત્ર ન્યાયપાલિકા, એટલે કે જ્યારે પણ બંધારણને લઈને કોઈ મુદ્દાઓ સામે આવે તો એના માટે એક સ્વતંત્ર ન્યાયપાલિકા હોવી જોઈએ. અને બાયકેમરલિઝમ એટલે કે દ્વિગૃહની વ્યવસ્થા. તો આ સમવાય તંત્રની વિશેષતાઓ રહેલી છે. ભારતીય બંધારણની જો વાત કરીએ તો ભારતીય બંધારણ સંઘીય વ્યવસ્થાઓ તો ધરાવે છે, પણ સાથે સાથે બિનસંઘીય વિશેષતાઓ પણ જોવા મળે છે. જેમ કે અહીંયા તમને એક મજબૂત કેન્દ્ર જોવા મળે છે. સાથે સાથે અહીંયા એકલ બંધારણ એટલે કે એક જ બંધારણ જોવા મળે છે. એકલ નાગરિકત્વ, તમને ડ્યુઅલ સિટીઝનશીપ અથવા દ્વિનાગરિકત્વ જોવા નથી મળતું. આ સાથે જ અહીંયા જે ન્યાયિક વ્યવસ્થા છે એ ઇન્ટિગ્રેટેડ છે, એટલે કે સંકલિત ન્યાયતંત્ર છે. લોઅર કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી બધા એકબીજા સાથે જોડાયેલા છે. અને બીજી બાબત કે ભાઈ અહીંયા જે રાજ્યમાં જે સર્વોચ્ચ પદ છે એ ગવર્નરનું છે, તે ગવર્નરની નિમણૂક પણ કેન્દ્ર દ્વારા થાય છે. એટલા માટે અહીંયા ક્યાંક ને ક્યાંક તમને એક તંત્રી રાષ્ટ્ર જોવા મળે છે. અને કટોકટીની જોગવાઈ, તો કટોકટીની જોગવાઈ સમયે પણ બધી જે શક્તિઓ છે એ કેન્દ્ર પાસે આવી જાય છે. આમ આપણે અહીંયા સમવાય તંત્ર તો છે જ, પરંતુ વિશેષ પરિસ્થિતિઓમાં તે એક તંત્રી બની જાય છે. તો એ આપણે બંધારણની લાક્ષણિકતા રહેલી છે. ત્યાર પછી વાત કરીએ તો સંસદીય પદ્ધતિની સરકાર. આમ બે પદ્ધતિની સરકાર આપણે જોઈ શકીએ કે એક સંસદીય પદ્ધતિની હોય અને બીજી રાષ્ટ્રપ્રમુખ પ્રણાલી હોય છે. અમેરિકામાં આપણને રાષ્ટ્રપ્રમુખ પ્રણાલી જોવા મળે છે, જ્યારે આપણે ભારતમાં છે એ સંસદીય પદ્ધતિની સરકાર અપનાવેલી છે. અને એ મોડેલ આપણે બ્રિટિશ સંસદ પદ્ધતિ સમાન રાખેલું છે. તો અહીંયા સંસદીય પદ્ધતિ છે એમાં જે પણ ધારાસભ્યો છે, એટલે કે અત્યારે આપણા સંસદ સભ્યો, એ સંસદ સભ્યો અને જે મંત્રીમંડળ છે એ બંને વચ્ચે સંકલન અને સહકાર તમને જોવા મળે. એટલે કે જે મંત્રીઓ છે એ સંસદ સભ્યો તો છે જ, એટલે બંને વચ્ચે સંકલન તમને જોવા મળે છે. જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલીની વાત કરો તો ત્યાં જે સંસદના સભ્યો એ અલગ વ્યક્તિઓ છે અને જે મંત્રીઓ એ પણ અલગ છે. એટલે ત્યાં તમને સત્તાનું વિભાજન જોવા મળે છે, પણ ત્યાં આવી રીતે સંકલન જોવા મળશે નહીં. બંનેના પાવર્સ અલગ અલગ ત્યાં રહેલા છે. જો સંસદીય સરકારની વિશેષતાઓની વાત કરીએ તો એક વિશેષતા છે કે અહીંયા બહુમતી પક્ષનું શાસન છે. જે પક્ષ પાસે સૌથી વધારે સીટો રહેલી હોય તેમનું શાસન અહીંયા ચાલે છે. ત્યાર પછી વિધાનસભામાં કારોબારીની સામૂહિક જવાબદારી, એટલે કે સંસદ પ્રત્યે મંત્રીમંડળની સામૂહિક જવાબદારી છે. અને હું જો ટેકનિકલી દ્રષ્ટિએ વાત કરું તો આપણું જે સમગ્ર મંત્રીમંડળ છે એ લોકસભા પ્રત્યે જવાબદાર રહેલું છે. એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા સંસદના ચેપ્ટરમાં જરૂરથી કરીશું. ત્યાર પછી જે પણ સંસદ અથવા વિધાનસભા છે, તો મંત્રીઓ જેટલા પણ હશે એના પણ સદસ્ય હશે. એ પછી લોકસભાના સદસ્ય હોય કે રાજ્યસભાના સદસ્ય, એનાથી કોઈ ફરક નથી પડતો, પણ એ સદસ્યો હોવા જરૂરી છે. જ્યારે અમેરિકામાં આ વસ્તુ છે નહીં. ત્યારબાદ કે અહીં જે નેતૃત્વ છે એ વડાપ્રધાનના હાથમાં રહેલું હોય છે. અને છેલ્લી બાબત કે અહીં નીચલા ગૃહનું વિસર્જન, એટલે કે લોકસભા અથવા રાજ્ય હોય તો વિધાનસભાનું વિસર્જન થાય છે. તો કુલ મળીને સંસદીય પદ્ધતિની સરકાર રહેલી છે. તો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોપરિતાનું સંશ્લેષણ છે. સંસદીય સાર્વભૌમત્વની વાત કરીએ તો સંસદ જ સર્વોચ્ચ સત્તા છે એ બાબત અહીંયા ઇંગિત થાય.
તો એ તમને પ્રણાલી છે એ બ્રિટનમાં જોવા મળશે. જ્યારે ન્યાયિક સર્વોપરિતાની વાત કરીએ તો ન્યાયિક સર્વોપરિતા છે એ તમને અમેરિકા છે ત્યાં જોવા મળે છે. તો સંસદીય સર્વોચ્ચતાનો અથવા સાર્વભૌમત્વનો સિદ્ધાંત બ્રિટિશ સંસદ સાથે તથા ન્યાયિક સર્વોચ્ચતાનો સિદ્ધાંત અમેરિકાની સુપ્રીમ કોર્ટ સાથે સંકળાયેલો છે. પણ જ્યારે આપણે ભારતીય પદ્ધતિની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ભારતમાં સુપ્રીમ કોર્ટ છે એમની પાસે ન્યાયિક સમીક્ષાની એટલે કે જ્યુડિશિયલ રિવ્યુની શક્તિઓ રહેલી છે, પણ અમેરિકા કરતાં તો ઓછી જ શક્તિ રહેલી છે. અને બીજી તરફ વાત કરીએ તો આપણી પાસે સંસદ પાસે બ્રિટનની સંસદ જેટલી શક્તિઓ રહેલી નથી. એટલે આપણે બંનેનું મિશ્રણ એટલે કે સંશ્લેષણ તમને અહીંયા જોવા મળે છે. તો ખાસ કરીને આપણે જ્યારે વાત કરી રહ્યા છે સંશ્લેષણ, તો સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની શક્તિ છે અને એ શક્તિ દ્વારા તે સંસદીય જે કાયદાઓ છે એને ગેરબંધારણીય પણ જાહેર કરી શકે છે. અને બીજી તરફ સંસદને જ્યારે એવું લાગે છે કે અહીંયા શક્તિઓ ખૂબ વધી ગઈ છે તો એ શક્તિઓ છે એને બંધારણીય સુધાર દ્વારા ઘટાડી શકે છે અને બંધારણમાં એ પોતે સુધારા પણ કરી શકે છે. તો અહીંયા તમને સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોપરિતાનું સંશ્લેષણ જોવા મળે છે. ત્યાર પછીની લાક્ષણિકતાની વાત કરીએ તો એ છે એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર એટલે કે ઇન્ટિગ્રેટેડ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી. એકીકૃતની વાત કરીએ તો અહીંયા આપણે અગાઉ જ વાત કરીએ એમ નીચલી અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટની અદાલતો એકબીજા સાથે સંકળાયેલી છે. એટલે કે નીચલી અદાલતમાં કોઈ પણ કેસ છે એમાં તમને ચુકાદો મળે છે અને એ તમને માન્ય નથી, તમે જિલ્લા અદાલતમાં જઈ શકો, ત્યાંથી તમે હાઈકોર્ટમાં જઈ શકો ને ત્યાંથી તમે અપીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પણ ડાયરેક્ટ જઈ શકો છો. અહીં જે અદાલત છે એ કેન્દ્રીય કાયદાઓ તેમજ રાજ્યના કાયદા એ બંનેને લાગુ કરે છે. અમેરિકામાં જો વાત કરીએ તો ત્યાં જે રાજ્યની અંદર જે કોર્ટ છે એ માત્ર રાજ્યના કાયદાઓને જ લાગુ કરાવે છે અને જે ફેડરલ કોર્ટ છે એ કેન્દ્રના કાયદાને લાગુ કરાવે છે. તો અમેરિકાનો જે સંઘીય કાયદાઓ છે એ ફેડરલ ન્યાયતંત્ર દ્વારા અને રાજ્યના કાયદાઓ છે એ રાજ્યના ન્યાયતંત્ર દ્વારા લાગુ થાય છે. જ્યારે ભારતની આપણે વાત કરીએ તો ભારતમાં સૌથી સર્વોચ્ચ છે સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે એ જ સંઘીય અદાલત, અપીલ માટેની સર્વોચ્ચ અદાલત તથા જેટલા પણ નાગરિકો છે એને મૂળભૂત અધિકારોની બાંયધરી આપનાર સર્વોચ્ચ સંસ્થા રહેલી છે અને એ જ બંધારણની રક્ષક છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો 7મી લાક્ષણિકતા છે એ છે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો છે એ ભારતના બંધારણમાં ખૂબ જ વિસ્તૃત સ્વરૂપમાં આપવામાં આવેલા છે. આપણે પણ તેની વિસ્તૃત રૂપે ચર્ચા કરીશું, પરંતુ એ મૂળભૂત અધિકારોના ચેપ્ટરમાં. અહીં આપણે થોડીક વાત જોઈ લઈએ તો બંધારણના 3જા ભાગમાં નાગરિકોને 6 મૂળભૂત અધિકારોની બાંયધરી આપી છે. હવે પહેલા તમને કહી દઉં કે જ્યારે આપણે મૂળ બંધારણની વાત કરીએ તો મૂળ બંધારણમાં 7 જેટલા મૂળભૂત અધિકારો રહેલા હતા. પછી આપણે બંધારણમાં સુધાર કરીને સંપત્તિનો અધિકાર છે એ મૂળભૂત અધિકારમાંથી હટાવી દીધો. એટલે હાલમાં આપણી પાસે 6 મૂળભૂત અધિકારો રહેલા છે. ફટાફટ જોઈ લઈએ. પહેલો છે સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 14 થી 18. સ્વતંત્રતાનો અધિકાર, અનુચ્છેદ 19 થી 22. શોષણ સામે અધિકાર, અનુચ્છેદ 23-24. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, અનુચ્છેદ 25 થી 28. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, અનુચ્છેદ 29 ને 30. અને છેલ્લે છે બંધારણીય ઉપચારનો અધિકાર એટલે બંધારણીય ઇલાજનો અધિકાર, અનુચ્છેદ 32. આ દરેક આર્ટિકલ્સ, દરેક અધિકાર એની આપણે વિસ્તૃતમાં છણાવટ કરવાની છે, એની ચર્ચા કરવાની છે. ત્યાર પછી આવે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવે તો પહેલા આપણે એ સમજવું પડે કે છે શું. તો આપણે આગળ પણ વાત કરી હતી ને અત્યારે ફરીથી હું કહું છું કે એવા સિદ્ધાંતો જે રાજ્યને પોલિસીને માર્ગદર્શન આપે, જેના માર્ગદર્શનના આધારે રાજ્ય પોતાની નીતિ ઘડતર કરતી હોય એવા સિદ્ધાંતોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે. બંધારણમાં ભાગ 4માં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આમ જોવા જઈએ તો આપણે એને 3 ભાગમાં વર્ગીકૃત કરેલ છે. પહેલો ભાગ છે સમાજવાદી, બીજો છે ગાંધીવાદી અને ત્રીજું છે ઉદારવાદી બૌદ્ધિક અથવા ઉદાર બૌદ્ધિકવાદી આપણે કહી શકીએ. આ પણ વસ્તુની ચર્ચા આપણે આજે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
એનું જે ચેપ્ટર છે એમાં ખૂબ ડિટેલમાં આપણે કરવાના છે. હવે ઓવરઓલ આપણે જોઈએ તો અહીંયા આ જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો મુખ્ય હેતુ છે કે ભારતમાં કલ્યાણકારી રાજ્ય છે એની સ્થાપના કરવામાં આવે. એટલે વેલફેર સ્ટેટની સ્થાપના એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનો મુખ્ય હેતુ રહેલો છે. એક અગત્યની વાત અહીંયા તમારે ધ્યાનમાં એ રાખવાની છે કે આ જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ નોન જ્યુડિશિયેબલ છે, એટલે કે ન્યાય ઉચિત નથી. એટલે માની લો કે કોઈ રાજ્ય પોતાને ત્યાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે પૂર્ણપણે લાગુ કરવામાં સક્ષમ ના હોય તો એ બાબતને લઈને આપણે અદાલતમાં જઈ શકતા નથી. એટલે કે એમના ઉલ્લંઘન માટે અદાલતમાં જઈ શકાતું નથી, એટલે જ્યુડિશિયેબલ નથી. ત્યાર પછી આપણે જોઈએ મૂળભૂત ફરજો. તો મૂળભૂત ફરજોની આપણે વાત કરીએ તો જ્યારે બંધારણ બન્યું હતું ત્યારે તેમાં મૂળ બંધારણમાં મૂળભૂત ફરજોની જોગવાઈ ન હતી. ત્યારબાદ જ્યારે ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાગુ કરવામાં આવે છે ત્યારે સ્વર્ણસિંહ સમિતિની ભલામણ પર 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા આ મૂળભૂત ફરજો આપણા બંધારણમાં ઉમેરવામાં આવે છે. 10 જેટલી મૂળભૂત ફરજો આપણા બંધારણમાં ઉમેરાય છે અને ત્યારબાદ 2002ની સાલમાં 86મા બંધારણીય સુધારા દ્વારા આપણે વધુ એક મૂળભૂત ફરજ તેમાં ઉમેરીએ છીએ. અહીં આ મૂળભૂત ફરજો છે એ બંધારણના ભાગ 4માં આર્ટિકલ 51(1) અંતર્ગત આપણે એનો સમાવેશ કરેલો છે. 11 જેટલી મૂળભૂત ફરજો રહેલી છે. તે મૂળભૂત ફરજોના ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યારબાદ છે ધર્મનિરપેક્ષતા. આપણા બંધારણની જો એક લાક્ષણિકતા તમને જોવા મળે છે એ છે ધર્મનિરપેક્ષતા. આપણા બંધારણને કોઈ પણ ધર્મને વિશેષતા અથવા એવી કોઈ પ્રાથમિકતા આપેલી નથી. આપણું જે રાજ્ય છે એ કોઈ પણ વિશેષ ધર્મનો આપણે સ્વીકાર કરેલો નથી. એટલા જ કારણે આપણો દેશ છે ધર્મનિરપેક્ષ છે અને આપણે ધર્મનિરપેક્ષતાને અપનાવેલી છે. સાદી ભાષામાં કહીએ ધર્મનિરપેક્ષ રાજ્ય એટલે શું, તો બંધારણ જાહેર કરે કે રાજ્યનો પોતાનો કોઈ સત્તાવાર ધર્મ નથી કે સત્તાવાર રીતે કોઈ ધર્મનું સમર્થન કરતું નથી, તો એને તમે ધર્મનિરપેક્ષ રાજ્ય કહી શકો. એટલે ધર્મ અલગ છે અને રાજ્ય અલગ છે. ધર્મ છે એ રાજ્યમાં દખલગીરી નહીં કરે ને રાજ્ય છે એ ધર્મમાં દખલગીરી નહીં કરે. અને ફરીથી કહું, જે આ ધર્મનિરપેક્ષતાનો કન્સેપ્ટ છે અથવા સેક્યુલરિઝમનો કન્સેપ્ટ છે એ વેસ્ટર્ન કન્સેપ્ટ છે. ભારતમાં છે એ આપણે 100% ધર્મ અને રાજ્ય બંનેને અલગ અલગ રાખી શકતા નથી. બંને ઉપર ક્યાંક ને ક્યાંક એકબીજાનો પ્રભાવ પડે છે. રાજ્ય ઉપર ધર્મનો પ્રભાવ પડે છે અને ધર્મ ઉપર ક્યાંક ને ક્યાંક રાજ્યનો પ્રભાવ પડે છે. તો આપણે અહીં ધર્મનિરપેક્ષતાનો જે વેસ્ટર્ન કન્સેપ્ટ છે એના કરતાં આપણે પોતાનો જ ભારતીય કન્સેપ્ટ અલગથી આપણે રાખેલો છે, જેની અંતર્ગત આપણે ધર્મને ભલે આપણે સત્તાવાર રીતે છે સમર્થન નથી આપ્યું છતાં પણ ક્યાંક ને ક્યાંક એને ફેસિલિટેશન આપવા માટે રાજ્ય છે પોતાનાથી બનતી મદદ કરે છે. ધર્મનિરપેક્ષ શબ્દ ઓરિજિનલ જે આપણું કોન્સ્ટિટ્યુશન છે એમાં ક્યાંય હતો નહીં. 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા આપણે આપણી પ્રસ્તાવના એટલે કે આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેર્યો. આમ છતાં પણ ફરીથી ધર્મનિરપેક્ષતાની વાત કરી દઉં તો આપણે ધાર્મિક સ્વતંત્રતા તો ઓલરેડી મૂળભૂત બંધારણમાં આર્ટિકલ 25 થી આર્ટિકલ 28માં તો આપી જ દીધી હતી. એટલા માટે શરૂઆતના ધોરણે આપણને લાગ્યું કે ધર્મનિરપેક્ષ શબ્દ રાખવાની જરૂર નથી, છતાં પણ આપણે પછી 1976માં શબ્દ ઉમેરીએ છીએ. આપણી જે પ્રસ્તાવના છે એમાં પણ નાગરિકોને પોતાની જે ધાર્મિક માન્યતાઓ છે, એમના વિશ્વાસો છે અને ઉપાસનાની પણ આપણે સ્વતંત્રતા આપેલી છે. તો આ આપણી બંધારણની લાક્ષણિકતા છે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ તો સાર્વત્રિક પુખ્ત મતાધિકાર, યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ. એટલે કે ભારત દેશની અંદર જે વ્યક્તિની ઉંમર 18 વર્ષ અથવા એના કરતાં વધારે થઈ હશે તો તેઓ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. અહીં 18 વર્ષની ઉંમર એ જ એકમાત્ર આપણે ક્રાઇટેરિયા રાખેલા છે. આપણે અહીંયા એ વસ્તુ મેન્શન કરેલી છે કે જાતિ, વંશ, ધર્મ, લિંગ, સમૂહ, સંપત્તિ એ કોઈ પણ આધાર પર મત આપવાના અધિકારમાં ભેદભાવ કરવામાં આવશે નહીં. એટલે કે માત્ર આપણે એક જ ક્રાઇટેરિયા પૂર્ણ કરવાનો છે કે જેઓની ઉંમર 18 વર્ષથી વધારે હશે તેઓ મત આપી શકશે.
હવે જો આ બાબતની થોડીક આપણે ચોખવટ કરીએ તો 1988 સુધી જે મત આપવાની ઉંમર હતી એ 21 વર્ષની હતી. ત્યારબાદ 61માં બંધારણીય સુધાર દ્વારા 1989 થી આપણે મતદાનની વય છે એ 18 વર્ષ કરી નાખેલ છે. ત્યાર પછીની આપણે લાક્ષણિકતા જોઈએ તો એ છે એકલ નાગરિકત્વ, સિંગલ સિટીઝનશીપ. અહીં ભારતમાં આપણી પાસે એક જ નાગરિકતા છે, એ છે ભારતીય નાગરિકતા. અહીં કોઈ પણ બીજી સિટીઝનશીપ નથી, એક જ સિટીઝનશીપ છે, ઇન્ડિયન સિટીઝનશીપ. દરેક રાજ્યોને પોતપોતાની સિટીઝનશીપ, એટલે કે ગુજરાતને ગુજરાતની નાગરિકતા, મહારાષ્ટ્રને મહારાષ્ટ્રની નાગરિકતા, એવી કોઈ નાગરિકતાની જોગવાઈ છે નહીં. માત્ર એકલ ભારતીય નાગરિકતાની અહીંયા જોગવાઈ કરવામાં આવેલી છે. જ્યારે અમેરિકાની વાત કરો તો અમેરિકાને એક તો અમેરિકાનું પોતાનું નાગરિકત્વ મળે છે, ત્યાંના લોકો છે એમને, અને ત્યાર પછી જે તે રાજ્યમાં રહે છે એ રાજ્યનું પણ એમને નાગરિકત્વ મળે છે. તો ત્યાં ડ્યુઅલ સિટીઝનશીપ તેનો કન્સેપ્ટ છે, પણ ભારતમાં સિંગલ સિટીઝનશીપનો કન્સેપ્ટ રહેલો છે. ભારતમાં આ કન્સેપ્ટના કારણે જ, એકલ નાગરિકત્વના કારણે આપણે કોઈ પણ રાજ્યમાં જન્મ્યા હોય, કોઈ પણ વિસ્તારમાં આપણો જન્મ થયો હોય, છતાં પણ સમગ્ર દેશમાં સમાનપણે રાજકીય અને નાગરિકતાનો આપણને અધિકાર મળે છે અને કોઈ પણ બીજો ભેદભાવ કરવામાં આવતો નથી. ત્યાર પછીના કન્સેપ્ટની વાત કરીએ તો છે સ્વતંત્ર સંસ્થાઓ અથવા ઇન્ડિપેન્ડન્ટ બોડી. ઇન્ડિપેન્ડન્ટ બોડીની જ્યારે વાત કરીએ છીએ તો આ બધી એવી સંસ્થાઓ છે જે સરકારથી અલગ રહીને તેમને મદદ કરે છે, એટલે સરકારનું પૂર્ણપણે એના પર વર્ચસ્વ રહેલું નથી. જેમ કે ચૂંટણી પંચ. તો જ્યારે પણ ચૂંટણી કરવાની હોય, જ્યારે જેમ કે સંસદની, રાજ્યના વિધાનસભાઓની, રાષ્ટ્રપતિની, ઉપરાષ્ટ્રપતિની, તો એમની નિષ્પક્ષ ચૂંટણી થઈ રહે એટલા માટે આપણે સ્વતંત્ર સંસ્થાઓ રાખેલી છે, જેમ કે ચૂંટણી પંચ છે એ જ રીતે આ બધી સંસ્થાઓ છે એમના જે ખર્ચાઓ છે એનું ઓડિટ સારી રીતે થાય એટલા માટે આપણે સ્વતંત્ર એક સંસ્થા રાખેલી છે, એ છે CAG, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એટલે કે ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ. આ સિવાય UPSC, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જે અલગ અલગ ક્લાસ 1 2 લેવલની બધી એક્ઝામિનેશન કન્ડક્ટ કરે છે. અને એ જ રીતે જે રાજ્યની PCS, એટલે કે રાજ્ય જાહેર સેવા આયોગ, તો એ પણ એક ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાઓ તરીકે કામ કરે છે. તો આ પણ આપણા બંધારણની એક મૂળભૂત વિશેષતા રહેલી છે. ત્યાર પછીની વિશેષતાની વાત કરીએ તો એ છે કટોકટીની જોગવાઈ. આપણે અગાઉ પણ વાત કરી એમ કે આપણે અહીંયા સંઘીય માળખું છે ખરા, પણ જ્યારે એવી કોઈ વિશેષ પરિસ્થિતિઓ આવે ત્યારે કટોકટી લાગુ કરીએ છીએ અને ત્યારે આપણે જે સત્તાઓ છે એ કેન્દ્ર પાસે સોંપી દઈએ છીએ. તો અહીં રાષ્ટ્રપતિ છે એ દેશની સાર્વભૌમત્વ, એમની એકતા, એમની અખંડિતતા છે અને સલામતી માટે જ્યારે પણ આવી અસાધારણ પરિસ્થિતિઓ એમને જોવા મળે ત્યારે વિશિષ્ટ કટોકટીની જોગવાઈ કરે છે. તો અહીંયા 3 પ્રકારની કટોકટી રહેલી છે. એક છે એ છે રાષ્ટ્રીય કટોકટી, નેશનલ ઇમરજન્સી, જ્યારે 3 પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય. પહેલી છે યુદ્ધ, બીજું છે બાહ્ય આક્રમણ અને ત્રીજું છે સશસ્ત્ર બળવો. તો આ 3 પરિસ્થિતિઓ છે ત્યારે આર્ટિકલ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવે છે. ત્યાર પછી જો વાત કરીએ તો એ છે રાજ્ય કટોકટી, અથવા એને કહેવામાં આવે છે રાષ્ટ્રપતિ શાસન. તો જ્યારે બંધારણીય મશીનરી નિષ્ફળ જાય, બંધારણ લાગુ કરવામાં રાજ્ય જ્યારે નિષ્ફળ જાય ત્યારે આર્ટિકલ 356 અંતર્ગત આ રાજ્ય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે. આ સિવાય જો રાજ્ય છે એ કેન્દ્રના નિર્દેશોનું પાલન ન કરે અથવા પાલન કરવામાં નિષ્ફળ જાય તો આર્ટિકલ 365 અંતર્ગત પણ તેમની સામે છે રાજ્ય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન છે લાગુ કરવામાં આવે છે. તો આ બાબત હતી કટોકટીની. ત્યાર પછી ત્રીજી કટોકટી છે એ છે નાણાકીય કટોકટી. જ્યારે પણ ભારતમાં નાણાકીય સ્થિરતા અથવા શાખ ઉપર જોખમ આવે તો ત્યારે નાણાકીય કટોકટીની જોગવાઈ પણ કરવામાં આવેલી છે આર્ટિકલ 360 અંતર્ગત. બની શકે કે ભાઈ અત્યારે જે વિશ્વમાં પરિસ્થિતિઓ થઈ છે, ભારતમાં જે પરિસ્થિતિઓ થઈ છે, અને માની લો કે ભારતમાં અત્યારે નાણાકીય કોઈ જોખમ સર્જાય તો સરકાર છે આ આર્ટિકલ 360નો ઉપયોગ કરીને નાણાકીય કટોકટી લાગુ કરાવી શકે છે. આ કટોકટીની જોગવાઈની ડિટેલમાં આપણે વાત એમના ચેપ્ટરમાં અવશ્યથી કરવાના છીએ. ત્યાર પછી
અંતિમ જે વિશેષતા છે ત્રિસ્તરીય માળખું. આ ત્રિસ્તરીય માળખું એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. આપણને દરેકને ખબર છે એમ 73માં અને 74માં બંધારણીય સુધાર કરીને આપણે આ જે ત્રીજું સ્તર છે એટલે કે જે સ્થાનિક સ્તર છે જેની અંતર્ગત પંચાયતી રાજ અને મ્યુનિસિપાલિટી, આ ત્રીજું સ્તર છે એને આપણે બંધારણીય દરજ્જો આપ્યો. 1992માં 73માં બંધારણ સુધારા દ્વારા આપણે પંચાયતોને એટલે કે ગ્રામીણ જે સ્થાનિક સરકાર છે એને બંધારણમાં સ્થાન આપ્યું. એક આખો નવો ભાગ એટલે કે 9મો ભાગ છે એ આપણે ઉમેર્યો અને એક 11મી અનુસૂચિ છે આપણે બંધારણમાં ઉમેરી. ત્યારબાદ 74માં બંધારણ સુધાર કર્યો અને તેની અંતર્ગત નગરપાલિકા એટલે કે જે શહેરી સ્થાનિક સ્વરાજ છે એમને બંધારણીય મંજૂરી આપી અને આપણે બંધારણમાં ભાગ 9A ઉમેર્યો અને સાથે સાથે 12મી અનુસૂચિ પણ આપણે ઉમેરી. તો આમ કુલ મળીને આ બધી જે બંધારણની લાક્ષણિકતાઓ છે એ આખા બંધારણમાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. આ દરેક બાબતોની ડિટેલમાં ચેપ્ટરમાં કરવાના જ છીએ. તો અહીંયા ગાંધીજી છે એમને એક સરસ મજાનું કોટ કહેલ છે કે live as if you were to die tomorrow but learn as if you were to live forever. એટલે કે તમે જીવન એવી રીતે જીવો કે તમે કાલે જ મરી જવાના છો, પરંતુ તમે શીખવાનું એ રીતે ચાલુ રાખો કે તમે જીવનભર રહેશો. એટલે કે જે લર્નિંગ વસ્તુ છે એ આખી જિંદગીભર ચાલવી જોઈએ, એ ક્યારે પણ અટકવી જોઈએ નહીં. તો ગાંધીજીના આ કોટ સાથે આપણે આ વિડીયો લેક્ચર અહીં જ સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.